બુધવાર વ્રત કથા. વંદન છે શ્રી ગણેશજીને. ઓમ શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શકો, આજે આપણે સાંભળીશું બુધવારની વ્રત કથા. પ્રાચીન સમયમાં એક નાનું ગામ હતું. એ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. બ્રાહ્મણ ભલે ગરીબ હતો, પણ ખૂબ ભક્તિશીલ હતો. રોજ ભગવાનની સેવા કરતો, મંદિરે જતો અને ભજન કીર્તન કરતો. પણ ઘરમાં ગરીબી એટલી હતી કે ઘણીવાર સંતાનને ભોજન માટે દાણા પણ ન મળતા. પત્ની ઘણીવાર દુઃખી થતી અને પતિને કહેતી, હે સ્વામી, રોજ ભક્તિ તો કરીએ છીએ, પણ આપણા ઘરમાં ગરીબી જ છે, તો આની માટે કોઈ મોટા સંતને પૂછો. એક દિવસ એમના ઘેર ગામના એક મોટા સંત આવ્યા. તેમણે કહ્યું, હે પુત્ર, તું બુધવારે શ્રી ગણેશજીનું વ્રત શરૂ કર. ગણેશજી બુદ્ધિના દાતા છે, વિઘ્નહર્તા છે. બુધવારે સવારમાં સ્નાન કરીને લીલા કપડાં પહેર, ગણેશજીને દૂર્વા, લીલા ફળ અને મોદક અર્પણ કર. બુધવારની કથા સાંભળ અને સાંજે દીવો પ્રગટાવી આરતી કર. નિશ્ચિત તારું કલ્યાણ થશે. બ્રાહ્મણે એ સંતની વાત માની. બીજા જ બુધવારથી તેણે વ્રત શરૂ કર્યું. સવારે પરિવાર સાથે ગણેશજીની પૂજા કરી, દૂર્વા અને મોદક અર્પણ કર્યા, કથા સાંભળી. સાંજે દીવો પ્રગટાવી આરતી કરી. થોડા જ અઠવાડિયામાં ચમત્કાર દેખાયો. ધીમે ધીમે ઘરમાં ધન આવવા લાગ્યું. ઘરના ઝઘડા અને દુઃખો દૂર થયા. વેપારમાં વૃદ્ધિ થઈ. ગરીબી દૂર થઈ ગઈ. બ્રાહ્મણના ઘરમાં સુખ શાંતિ છવાઈ ગઈ. પત્ની અને બાળકો ખુશ થયા. એક દિવસ પડોશીઓએ પૂછ્યું, હે બ્રાહ્મણ, તારા ઘરમાં અચાનક આટલું સુખ કેવી રીતે આવ્યું? બ્રાહ્મણ હસીને બોલ્યો, હે મિત્રો, આ બધું ભગવાન ગણેશજીના બુધવાર વ્રતનો પ્રતાપ છે. મેં બુધવારનો વ્રત શરૂ કર્યો અને ગણેશજી પ્રસન્ન થયા. તમે પણ આ વ્રત કરશો તો તમારા ઘરમાંથી ગરીબી દૂર થઈ જશે. ત્યારથી આખા ગામના લોકોએ પણ બુધવારનો વ્રત શરૂ કર્યો. પરિણામે ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ ગઈ. જે કોઈ ભક્તિપૂર્વક આ વ્રત કરે છે, તેના જીવનમાંથી ગરીબી, દુઃખ અને અડચણો દૂર થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંતાન સુખ અને માન સન્માન મળે છે, અને ગણેશજી એમની બધી મનોકામનાઓ પૂરી કરે છે. આવો, આપણે પણ બુધવારે ગણેશજીનું વ્રત કરીએ અને એમની કૃપા મેળવીએ. જો આ કથા તમને ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગણપતિ બાપ્પા મોરયા.